સુરતના કતારગામ વિસ્તારમાં કચરાના ઢગલામાંથી નવજાત બાળક મૃત હાલતમાં મળવાના કેસમાં ચોકબજાર પોલીસે બાળકને તેજી દેનાર માતાને ઝડપી પાડી હતી। સમાજમાં બદનામીના ડરથી મહિલાએ પોતાના જ નવજાત બાળકને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી કચરામાં ફેંકી દીધું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ગત 25 મેના રોજ કતારગામના અવધૂતનગર સોસાયટી નજીકના કચરાના ઢગલામાંથી એક દિવસ નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ચોકબજાર પોલીસની સર્વેલન્સની ટીમે તપાસ શરૂ કરી હતી। સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર જૈન સહિતનાઓએ સૂચનાને લઈ પીઆઈએસડી રાતડાની ટીમ પીએસઆઈ વીટી ડોડિયાના માર્ગદર્શન તપાસમાં જોડાઈ હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ એનાલિસિસને આધારે હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ કિંજલકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ જિગ્નેશકુમારને એક મહિલાની ઓળખ કરી હતી। ત્યારબાદ મહિલાની અટકાયત કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન મહિલાએ કબૂલાત કરી હતી કે મોટા સંતાનો હોવા છતાં ફરી ગર્ભ રહેતા સમાજમાં બદનામીની ડરથી તેણે ઘરે જ બાળકને જન્મ આપ્યો હતો અને બાદમાં નવજાત પ્લાસ્ટિકની થેલીમાં મૂકી કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું। ચોકબજાર પોલીસે મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।